नमस्कार किसान भाइयों, मैं सतीश पटेल आईपीएल बायोलॉजिकल कंपनी से। आज हम अरविंद भाई के खेत में आए हुए हैं जिन्होंने मूंगफली लगाया हुआ था। इन्होंने एड़ के लिए अपना जो है महास्त्रा और काली चक्र आता है, इन्होंने इसका 4 दिन पहले उपयोग किया था। इसका कैसा क्या रिजल्ट रहा आपको अरविंद भाई बताएंगे। तो अरविंद भाई सबसे पहले अपना नाम और एड्रेस बता दीजिए फार्मर को। मारू नाम अरविंद भाई शिवदास भाई पटेल, अमीरगढ़ गणेश फार्म। मैं 4 દિવસ પહેલા આ મહાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો। 4 દિવસ પછી ઈયળ ઉપર સારી એવી અસર દેખાય છે। ખાવાનું બંધ કરી દીધું, પણ એમ થાય કે તમે પેસ્ટિસાઇડ નાખો અને તરત રિઝલ્ટ મળે એવું રિઝલ્ટ આમાં તરત ના મળે। પણ 4 દિવસ પછી જે ઈયળ છે એ ખાવાનું બંધ કરી દીધું છે અત્યારે, ને ભવિષ્યમાં આપણે પણ આ જો ઓર્ગેનિક ખેતી કરવી હોય તો બાયોલોજીકલ દવાઓનો પ્રોડક્ટનો ઉપયોગ કરવો જ પડશે। કારણ કે જો આનો ઉપયોગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણી જમીન ખરેખર નષ્ટ થઈ જશે ને એનો ઉપયોગ ફળદ્રુપતા જાળવવા માટે આ બાયોલોજીકલ ઉપયોગ ખૂબ જરૂરી છે। તમામ ખેડૂતોએ થોડા ખેતરોમાં અખતરો કરી એનો જરૂર પ્રયાસ કરવો જોઈએ। આ મારો અંગત अनुभव છે ને उपयोग करना चाहिए खेडूतों तरफ। तो जैसा कि अरविंद भाई ने बताया कि महास्त्रा और काली चक्र अरविंद भाई ने मिक्स करके डाला था 4 दिन पहले, इसका बहुत अच्छा रिजल्ट आया है। आप लोग फील्ड को देख सकते हैं। तो अरविंद भाई आप खेडूत भाइयों से क्या कहना चाहते हो। ये काली चक्र थी उदय है, झीणी जीवात है અને મુંડામાં પણ સારું રિઝલ્ટ આપે છે। અત્યારે કદાચ જો સમય થઈ ગયો તો આવતા વર્ષે નેક્સ્ટ યર આનો ઉપયોગ કરી થોડામાં ટ્રાય કરી ને જરૂર આનો ઉપયોગ કરવો જોઈએ।